પાટણ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર ચિંતાના વાદળો છે। પહેલા ભારે વરસાદ બાદ કમોસમી માવઠાને લઈ ખેડૂતોએ માર સહન કરવો પડ્યો। પેટે પાટા બાંધી નવી સિઝનમાં રાયડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું, પરંતુ પાક અણી પર આવ્યો અને વાદળછાયું વાતાવરણ ઝાકળ પડતા ઉભા રાયડાના પાક પર મેલો મચ્છીનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। પાટણ જિલ્લામાં 24,850 હેક્ટરમાં ખેડૂતોએ રાયડાનું વાવેતર કર્યું તો રાયડામાં મેલો મચ્છીનો ઉપદ્રવ વધતા પડ્યા પર પાતું જેવી સ્થિતિ સર્જાય છે। મેલો મચ્છી રોગ આવતા પાક મળશે કે કેમ તે વિમાસળમાં ખેડૂત જોવા મળી રહ્યો છે। અરવિંદભાઈ પટેલ રાયડો વાયેલો 10 વીઘા અને 2.5 વીઘા એરંડા। એરંડામાં ઉકાળો આવી ગયો અને રાયડામાં મેલો ચૂસી જાય। આ શેગો ફોરી પડી જાય, એમાં દોણો ચૂસી લે એટલે દોણો ફોરો પડે। દવાનો છંટકાવ કરો તો મેલા જતા નહીં ઠંડીના હિસાબે। અને બીજી વારનું વાવેતર કરેલું રાયડા વીઘે 15,000નો ખર્ચો થાય, નુકસાની વધારે જ આવે ને। 10 વીઘા રાયડામાં તમે હિસાબ મારો એ પ્રમાણે ખ્યાલ આવી જાય તમને, વીઘે 15,000 થાય। રાયડાની પરિસ્થિતિ હાલ તો મંદી છે, કારણ કે ઠંડી આવી નહીં આ સાલે, અને છે ને મચ્છી ને જીવાત બહુ જ આવી ગઈ છે। એટલે આ કારણે વાવેતરમાં શું છે, રાયડામાં નુકસાન જ આવશે લગભગ તો, કારણ કે શું છે અનાજમાં જે દાણો બેસે એ મેલો ખાઈ જાય, એટલે આ ધ્યાન રહી થઈ જાય। વાવેતર તો 15 વીઘા જેવું કર્યું રાયડું, ખર્ચાએ બહુ જ કર્યા મૂકા, કારણ કે ખાતર બિયારણ દવાઓ સોટી નુકસાન ખરી ખેતી। પાટણ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાના ખેડૂતોએ આ વખતે જે રાયડાનું વાવેતર કર્યું છે, તે રાયડાના વાવેતરના અંદર મેલો મચ્છી નામની જે જીવાતો છે તેનો ઉપદ્રવ વધવાના કારણે તેના આવેલી જે ફૂલ છે તે ચૂસી જાય છે, તેના કારણે તેનું ઉત્પાદન છે તે ઘટી શકે છે। કારણ કે જે મેલો મચ્છી નામની જે મચ્છીઓના કારણે જે તેમનું ઉત્પાદન છે તેના અંદર એકદમ ભાર જે ઓછો થવાના કારણે તેમનું ઉત્પાદન પણ ઓછું થશે અને મળતર પણ ઓછું થાય તે ખેડૂતો કહી રહ્યા છે। પરંતુ વાત કરવામાં આવે કે ગઈ સાલ જે રીતે વરસાદ છે તેનો વધારે થવાના કારણે જે નુકસાન થયું હતું, ત્યારબાદ જે રવિ સિઝનની જેમને પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વાવેતર કરવા બાદ જે આ મેલો મચ્છીના જે ઉપદ્રવના કારણે ફરી એકવાર ચિંતાના અંદર દેખાઈ રહ્યા છે। દવાના છંટકાવ કર્યા, મોંઘા ભાવના બિયારણો ખેડ ખાતર કરવા બાદ પણ જે ખેડૂતો છે તે હાલ ફરી એકવાર ચિંતા દેખાઈ રહ્યા છે। વાત કરવામાં આવે કે 25,000થી પણ વધુ હેક્ટરના અંદર રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ આ રાયડાનું વાવેતર ક્યાંક ઓછું થાય તેવી હાલ તો ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।